જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે એક જગ્યાએ આપણે જ્યાં ઇન્વર્ટર બગડી ગયું છે અહીંયા આવી ગયો હું. અને અહીંયા મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે. એ ઇન્વર્ટર તો ચાલુ જ છે પણ યુનિટ ઓછા કાઢે છે એવું કસ્ટમરનું કહેવું છે. એટલે આપણે છે ને નવું ઇન્વર્ટર લઈને આવી ગયા છે. અને નવું ઇન્વર્ટર હું તમને દેખાડી દઉં. જો આપણું આ નવું ઇન્વર્ટર છે મિન્દ્રાનું. એટલે જે જૂનું ઇન્વર્ટર છે ને એ કાઢી નાખવાનું છે. એની જગ્યાએ આ જે નવું ઇન્વર્ટર હું લઈ આવ્યો ને એ નાખી દેવાનું છે. અને આ ભાઈનું મકાન છે ને આ વાડી છે ને એમાં જેને મકાન બનાવેલું છે. એટલે આપણે હવે જઈએ ભાઈના ઘરે. જ્યાં અહીંયા મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર લાગેલું છે. અને અત્યારે 12 વાગ્યા 12:30 અત્યારે કેટલા યુનિટ થયા છે એ જોઈ લઈએ જરાક. ઇન્વર્ટર છે ને એમાં 5 યુનિટ થયા છે. અને એસીના 265 વોલ્ટ, ડીસીના 234 વોલ્ટેજ આવે છે. આ જે ઇન્વર્ટર છે ને એની જગ્યાએ આપણે અત્યારે નવું ઇન્વર્ટર લગાડી દઈ. પેલા ડીસી-ડીબી ના બાજુ એસી-ડીબી બે બંધ કરી દઈ. આ બાજુ ડીસી-ડીબી અને આ એસી-ડીબી બંધ કરી દીધી છે. અને અહીંયા જે આ એસી ગનનો વાયર આવે ને એ ખોલી નાખ્યા આપણે. અને આ અત્યારે એને એમસી પર પેલા કાઢી લઈ. ત્યાર પછી હવે એને આવડું આ જે એસીનો વાયર અને ફેઝ ન્યુટ્રલ ને અર્થિંગ એ ત્રણે આપણે કાઢી લઈ. ત્યાર પછી આપણે આ નવું ઇન્વર્ટર એને લગાડી દઈએ. જૂનું ઇન્વર્ટર ઉતારી લીધું એની જગ્યાએ ને આમાં આપણે નવું ઇન્વર્ટર લઈ આવ્યા. બ્લુ કલરનું ઇન્વર્ટર, બ્લુ કલરનું ઇન્વર્ટર લગાડી દેવાનું. અંદરના એસીના કનેક્શન ની બધી સેમ જ છે. ખાલી ઉપરની જે ડિસ્પ્લેનો કલર આવે ને એ જ બદલો છે. બાકીના જો એમાં લખેલું લાઇન ન્યુટ્રલ પીઈપી એટલે કે અર્થિંગ એ ઇન્વર્ટર અહીંયા લગાડી દે. અહીંયા ઇન્વર્ટર લગાડી દીધું છે. ડીસી-ડીબી પેલા ચાલુ કરી દઈ. અને આ બાજુ એસી ચાલુ કરી દઈ. એટલે 30 સેકન્ડ પછી ઇન્વર્ટર છે ને ઓટોમેટિક ચાલુ થઈ જાય. આવડું ઇન્વર્ટર છે ને એ ચાલુ થઈ ગયું. 220 વોલ્ટ ડીસીના, એસીના 267 વોલ્ટેજ આવે છે.